નમસ્કાર એવરીવન. ઘણા બધા મધર લોકો મને પૂછતા હોય છે કે મેડમ, પ્રી સ્કૂલના બાળકો માટે કરશું રાઇટિંગ સારું કે નહીં, અથવા તો કરશું રાઇટિંગ આપણે કઈ એજથી સ્ટાર્ટ કરવું જોઈએ. ઘણા લોકોનું એવું માનવું છે કે કરશું રાઇટિંગથી બાળકની રાઇટિંગમાં સ્પીડ આવે છે. બીજું કે એને ભવિષ્યમાં પણ સાઇન જે કરવાની છે એ કરશું રાઇટિંગમાં જ કરવાની હોય છે, તો પછી બાળકને આપણે પહેલેથી કરશું રાઇટિંગ જ આપીએ ને. આની સિવાય કરશું રાઇટિંગના મારી નજરમાં કોઈ ફાયદા નથી દેખાતા. ઇવન ગવર્મેન્ટ પણ નથી કહેતી કે બાળક કમ્પલસરી કરશું રાઇટિંગમાં જ હોવું જોઈએ. ઇવન 2 years બિફોર આપણી જે નવી NEP 2020 આવી તેમાં ગવર્મેન્ટે એ જ કીધેલું છે કે કરશું રાઇટિંગ મેન્ડેટરી નથી. બાળકનું હજી હેન્ડ મસલ્સ ડેવલપમેન્ટ થતું હોય છે. બાળકને 4 આલ્ફાબેટ્સ કરવાના છે, મતલબ કે કેપિટલ સ્મોલ ધેન આફ્ટર બંને કરશું. હજુ બાળકનું તો ગ્રીપિંગ પાવર લાવવાનો હોય છે પ્રી સ્કૂલમાં, અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ કે ફટાફટ કેપિટલ સ્મોલ રાઇટિંગ આપણે આપી દઈએ છીએ અને કરશું પર ભાર આપીએ છીએ. એના લીધેથી બાળકનો જે રાઇટિંગમાં જે એનો રસ હોય છે ને એ ઓછો થઈ જાય છે. આનું હું એમ કહેવું કે બાળક 4-5મા ધોરણમાં આવે છે ને ત્યારે આપણે કરશું આપીએ તો આમાં ખોટું શું છે? કંઈ ખોટું નથી. પ્રી સ્કૂલના બાળકોને આટલું બધું બર્ડન હોવું જ ના જોઈએ, કારણ કે એ બાળક અત્યારે તો એમની એજ એવી છે કે એની ફાઇન મોટર સ્કિલ ડેવલપમેન્ટ, ગ્રોસ મોટર સ્કિલ ડેવલપમેન્ટ, એની 5 ઇન્દ્રિયોનું ડેવલપમેન્ટ કરવાનું છે, એને એજ્યુકેશનમાં રસ જગાવવાનો છે. એજ્યુકેશન મતલબ કે લખવું, જ્યારે તેની જગ્યા પર શું હોવું જોઈએ કે પ્રી સ્કૂલ જે છે એ પૂરેપૂરું પ્રેક્ટિકલ બેઝ, એક્ટિવિટી બેઝ હોવું જોઈએ, નહીં કે ઓનલી રાઇટિંગ બેઝ.